મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 મેથ્સ ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય, જેમાં અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 1.2માં બે દાખલા જોયા, જેમાં ક્વેશ્ચન નંબર 2નો પહેલો દાખલો જોયો હતો. સેકન્ડ દાખલો તમારો કંઈક આ પ્રમાણે છે, એફ જેમ ઝેડ ટેન્સ ટુ ઝેડ જ્યાં એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. ત્યારે પણ આવો જ દાખલો હતો, પણ ઝેડની જગ્યાએ શું હતું? એન. બરાબર, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હતો. હવે શું આપ્યું છે તમને? ઝેડ આપેલો છે, અને ઝેડ એટલે શું? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. સૌથી પહેલાં તો ઝેડ તમારો કંઈક આ પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે, 0 ±1 ±2 અપ ટુ ડેશ ડેશ ડેશ. આનો અર્થ શું થાય? આ રીતે નહીં લખવું હોય તો શું લખાય? અનંતથી આવતા -2 -1 0 1 2થી લઈને અનંત સુધીની સંખ્યા, એટલે કે ઋણ 0 અને ધન સંખ્યાઓનો ગણ, જે તમારું શું છે? ઝેડ છે. બરાબર. અને વિધેય તમને આપેલું છે કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સનો સ્ક્વેર. હવે સૌથી પહેલાં એક એક બતાવવાનું છે, તો એક એક માટેની શરત શું? એફ ઓફ એક્સ1 ઇક્વલ ટુ એફ ઓફ એક્સ2 લઈને તમારે શું દર્શાવવાનું હોય છે? x1 ઇઝ ઇક્વલ ટુ x2 થવું જોઈએ. બરાબર. હવે વ્યાખ્યા યાદ કરો. વ્યાખ્યામાં શું હતું કે પ્રદેશના કોઈ પણ તમે બે ઘટક લેવ, ક્યાં તો એક ઘટક લેવું, જે પણ લેવું છો તમે, તેનું અનન્ય પ્રતિબિંબ સહપ્રદેશમાં મળવું જોઈએ. બરાબર. એ તમારી શરત હતી. ભિન્ન મળવું જોઈએ, એટલે કે અલગ હોવું જોઈએ. એક વખત તમને આન્સર મળ્યો તો એ આન્સર બીજી વખત મળવો જોઈએ નહીં. બરાબર. હવે ધારો કે આપણે અહીંયા સંખ્યાઓનો ઉપયોગ કરીએ. ધારો કે વેલ્યુ લઈએ -1 અને +1. શરત પ્રમાણે એફ ઓફ એક્સ1 ઇક્વલ ટુ શું છે? એફ ઓફ એક્સ2. તો સૌથી પહેલાં હું ફક્ત એફ ઓફ એક્સ1 લેવું છું. બરાબર. x1 તરીકે તમે લેવું છો -1, તો અહીંયા આવશે એફ ઓફ -1. હવે વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સનો સ્ક્વેર છે, તો અહીંયા શું આવશે? -1નો સ્ક્વેર. -1નો સ્ક્વેર કરો તો વેલ્યુ શું મળે? માઇનસ શું થઈ જશે? પ્લસ થશે. 1નો સ્ક્વેર શું થાય? 1 થાય. એટલે અહીંયા વેલ્યુ મળશે તમને 1. હવે એફ ઓફ એક્સ2 લઈએ. ધારો કે અહીંયા આપણે x1 ઇક્વલ ટુ -1 લીધા છે, ને અહીંયા x2 ઇક્વલ ટુ +1 લઉં છું. બરાબર. તો એફ ઓફ 1નો સ્ક્વેર શું થશે? 1. હવે તમે જોઈ શકો છો કે અહીંયા x1 અને x2 બંને ભિન્ન સંખ્યાઓ છે. x1 ઇક્વલ ટુ શું લીધા? -1 લીધા. x2 ઇક્વલ ટુ શું લીધા? +1 લીધા. પણ બંનેનો આન્સર કેવો આવે છે? સમાન આવે છે, 1 1 આવે છે. આવું તો નહીં થવું જોઈએ ને. આનો અર્થ શું થઈ જાય કે -1 અને 1 એ અલગ છે, પણ આન્સર કેવા થઈ ગયા? સમાન. હમણાં જ કીધેલું કે જે ઘટક લેશો તેનો આન્સર રિપીટ થવો જોઈએ નહીં. એટલે કે -1ની વેલ્યુ જો 1 મળી તો 1ની વેલ્યુ 1 મળવી જોઈએ નહીં. આપણી શરત પ્રમાણે જે વ્યાખ્યા છે તેના આધારે આ વસ્તુ થવું જોઈએ. હવે તમને ક્વેશ્ચન થતો હશે કે આપણે n ટેન્સ ટુ n લીધેલું, ત્યારે તો આપણું આ જ વસ્તુ આપણે બતાવેલી કે એફ ઓફ એક્સ1 ઇક્વલ ટુ એફ ઓફ એક્સ2, તો x1 ઇઝ ઇક્વલ ટુ x2. તો તેના માટે તમને દર્શાવું છું. n માટે ધ્યાનમાં લેજો કે ધારો કે x1 ઇક્વલ ટુ આપણે લઈએ 1. બરાબર. 1થી સ્ટાર્ટ થાય છે ને વેલ્યુ, એટલા માટે x1 ઇક્વલ ટુ 1 લીધા, તો એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ 1, ને 1નો સ્ક્વેર શું થશે? 1 થશે. બરાબર. હવે ત્યાં -1 એવી વેલ્યુ તો આવવાની નથી, તો 1 સિવાયની કોઈક બીજી વેલ્યુ લઈએ x2 તરીકે. ધારો કે 2 લઈએ, તો એફ ઓફ x2 ઇક્વલ ટુ એફ ઓફ 2, જ્યાં 2નો સ્ક્વેર કેટલો થાય? 4. તો હવે તમે અહીંયા જોઈ શકો છો, તમે એક ઘટક લીધો 1, તો એની વેલ્યુ શું મળી? 1. બીજો ઘટક લીધો 2, તો એની વેલ્યુ શું મળી? 4. તો 1 અને 4 એ સમાન થતા નથી. બરાબર. એટલા માટે આપેલું વિધેય કેવું બને છે તમારું? એક એક બને છે. કયા ગણ માટે? n માટે. બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓ માટે. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ માટે એ શક્ય બનતું નથી. કેમ? કારણ કે અહીંયા 1 છે, અહીંયા -1 છે. તો તમને ખ્યાલ છે જ કે વર્ગ કરો, બરાબર, તો ઋણ સંખ્યાનો વર્ગ કરો તો તમને શું મળે? ધન મળે. આ તો 1 ને -1 માટે લીધું. તે જ રીતે તમે 2 અને -2 માટે જો તો બંનેનો આન્સર કેવો મળશે? સમાન જ મળવાનો. એટલા માટે થઈને આપેલું વિધેય એક એક થતું નથી. શેના માટે?
જ્યારે તમારો ગણ કયો આપેલો હશે, તમને ઝેડ આપેલો હશે ત્યારે, બરાબર. પૂર્ણાંક સંખ્યાઓ માટે એક્સનો સ્ક્વેર સ્વરૂપે જો તમને વિધેય આપેલું હશે તો એ શક્ય બનતું નથી, કારણ કે બંનેના આન્સર કેવો મળે છે, સમાન મળે છે. ચાલો, સેમ તે જ રીતે શું જોવાનું છે, વ્યાપ્ત જોવાનું છે, બરાબર. તો અહીં આપણે લખી દઈએ, માટે એફ એ એક વિધેય નથી, બરાબર. એક વિધેય નથી થતું. હવે આપણે વ્યાપ્ત માટે જોઈએ, તો વ્યાપ્ત માટે શું લેવાનું, પહેલાં તો y ઇક્વલ ટુ એફ ઓફ એક્સ લઈ લેશો, પછી y ઇક્વલ ટુ એફ ઓફ એક્સ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે, એક્સના સ્ક્વેર સ્વરૂપે. શું કીધેલું, કરતા કોને બનાવવાના, એક્સને, તો બંને બાજુ શું લઈશું, વર્ગમૂળ. ચાલો, વર્ગને વર્ગમૂળ દૂર થાય તો એક્સની કિંમત શું મળી તમને, વર્ગમૂળમાં y મળી. આપણે પહેલા દાખલામાં જોયું હતું તેમ તે જ રીતે કે 1 2 3, હવે 2 છે, બરાબર. 2 છે તો એનું તમે જો વર્ગમૂળ લેવ તો એની વેલ્યુ શું મળે છે તમને, 1.43. હવે તમને હમણાં જ કીધું હતું તેમ ઝેડમાં માત્ર ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓ મળે છે, પોઈન્ટવાળી સંખ્યાઓ મળતી નથી. માટે આપેલું વિધેય પણ વ્યાપ્ત થતું નથી. માટે એફ એ વ્યાપ્ત વિધેય નથી, બરાબર. ખ્યાલ આવી ગયો શું કહેવા માંગુ છું તે. એક કેમ નથી થતું, કારણ કે જે ભિન્ન આપણે ઘટક લીધા પ્રદેશમાંથી તેના આન્સર આપણને કેવા મળે છે, સમાન મળે છે, ને તમારી શરત પ્રમાણે એના આન્સર પણ કેવા હોવા જોઈએ, ભિન્ન જ હોવા જોઈએ. એટલે અહીં વિધેય એક થતું નથી. અને સેમ તે જ રીતે અહીં જો તમે વર્ગમૂળમાં વેલ્યુ મૂકો તો વર્ગમૂળમાં વેલ્યુ કેવી મળે છે, તમને પોઈન્ટ સ્વરૂપે મળે છે, બરાબર. માટે એફ એ વ્યાપ્ત વિધેય થતું નથી. ચાલો, એના પછીનો જે દાખલો છે, એફ જેમ આર ટેન્સ ટુ આર, જ્યાં એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સનો સ્ક્વેર. ચાલો, અહીંયા હવે ઝેડ ટેન્સ ટુ ઝેડ છે, એની જગ્યાએ તમારે શું લેવાનું છે, આર ટેન્સ ટુ આર. આ દાખલો તમારો હોમવર્કમાં, બરાબર. આર ટેન્સ ટુ આર એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. આ જે દાખલો છે તે તમારે હવે કઈ સંખ્યાઓ માટે લેવાનો છે, વાસ્તવિક સંખ્યાઓ માટે. ને વાસ્તવિક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ તે તમને ખ્યાલ હોવો જોઈએ. ચાલો, એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 4. ચાલો, વિધેય છે તમારું એફ જેમ એન ટેન્સ ટુ એન, જ્યાં એફ ઓફ એક્સ બરાબર શું આપેલા છે તમને, એક્સનો ક્યુબ, એક્સનો ઘન આપેલો છે, બરાબર. ચાલો, સૌથી પહેલાં એન છે એટલે કઈ સંખ્યાઓ આવશે, ધન સંખ્યાઓ માત્ર 1 2 3 થી લઈને અનંત સુધીની, બરાબર. હવે શરત પ્રમાણે લઈ લઈએ, ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ કેપિટલ એન. પ્રદેશમાંથી બે ઘટક લીધા, કયા કયા, x1 અને x2. જો તમને એ રીતે ખ્યાલ નહીં આવતો હોય તો તમે 1 અને 2ને પણ લઈ શકો છો, બરાબર. તો આપણે x1 અને x2નું સ્વરૂપ એટલા માટે લઈએ છીએ કે અનંત સુધીની સંખ્યાઓ છે, બરાબર. એટલે બધી સંખ્યાઓ માટે આ વસ્તુ આપણે લખી શકીએ. તો એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 લઈ લીધા, બરાબર. ચાલો, વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે, એક્સના ઘન સ્વરૂપે. તો અહીંયા શું લખાશે, x1નો ક્યુબ બરાબર x2નો ક્યુબ, બરાબર. તો અહીંયા આપણને તો આન્સરમાં શું જોઈએ, માત્ર x1 અને x2 જોઈએ. આ તો ક્યુબ છે, ક્યુબને દૂર કરવા માટે શું લેવું પડે, ઘનમૂળ લેવું પડે. તો અહીંયા ઘનમૂળ લઈ લઈએ. ઘનમૂળમાં x1નો ક્યુબ બરાબર ઘનમૂળમાં x2નો ક્યુબ, બરાબર. તો ઘન અને ઘનમૂળ શું થઈ જશે, દૂર થશે. તો અહીંયા શું આવી જશે, x1 ઇક્વલ ટુ x2. આપણી શરત પૂર્ણ થાય છે. તમારે ચેક કરવું હોય તો જોઈએ,
કે ધારો કે x1 = હું લઉં છું 1, તો 1નો ક્યુબ શું થાય 1 થશે, બરાબર. બીજી વેલ્યુ લઈએ કઈ તો 2, 2નો ક્યુબ કેટલો થાય 2 દુ 4, 4 દુ 8, એટલે 2નો ઘન કેટલો થશે 8 થશે ને. તો 1 અને 8 એ સમાન થતા નથી, એટલે પ્રતિબિંબ કેવા મળે છે, ભિન્ન મળે છે. માટે આપેલું વિધેય f એ એક વિધેય છે, બરાબર. એક વિધેય થાય છે શેના માટે, n ટેન્ડ્સ ટુ n માટે, બરાબર. ચાલો હવે વ્યાપ્ત માટે. વ્યાપ્ત માટેની શરત શું હતી કે y = f(x) લેવાના, બરાબર. ચાલો y = f(x) લઈએ. f(x) જે છે તે તમને શું આપેલું છે, x નો ક્યુબ. આપણે હવે કરતા કોને બનાવવાના, x ને બનાવવાના. તો કરતા બનાવવા માટે ઘનને દૂર કરવું પડે, બંને બાજુ શું લઈશું, ઘનમૂળ લઈએ. તો y(1/3) = અહીંયા શું લખાશે, x. ડાયરેક્ટ લખ્યું છે, આ તો ખ્યાલ આવશે, બરાબર. xની કિંમત શું મળી, yનું ઘનમૂળ લેવાનું છે. હવે તમે કોઈ પણ વેલ્યુ લેવ 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓમાં, બરાબર. 1 2 3 4 5 આ સંખ્યાઓને ધ્યાનમાં લેવાનું છે. ધારો કે તમે 5 belongs to n લેવું છો, બરાબર. 5 belongs to n છે તો એનું ઘનમૂળ જો તમે લેવું, 5નું જે ઘનમૂળ લેવું છો તે 2 પોઈન્ટ સમથિંગ કંઈક મળશે તમને, બરાબર. એટલે પોઈન્ટ સ્વરૂપ આવ્યું ને. પોઈન્ટ એટલે કેવી સંખ્યાઓ થઈ જાય, સમય સંખ્યાઓમાં આવે ને, સમય અથવા તો અસમય. વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, બરાબર, જે તમારા ગણ n-માં આવતી નથી, બરાબર. એટલા માટે થઈને f એ વ્યાપ્ત વિધેય નથી. ગણ n-માં અમુક એવા પ્રતિબિંબ છે કે જેનું જે તમારું ઘટક છે તે તમને પ્રદેશમાં મળતો નથી, બરાબર. કારણ શું કે હવે જો તમે 4 લેવ, બરાબર, તો 4નું ઘનમૂળ શું નીકળે, ચાલો 8 લેવ તો 8નું ઘનમૂળ શું નીકળશે, 2. તો 2 n-માં છે પણ વર્ગમૂળમાં 5 છે, વર્ગમૂળમાં 6 છે, વર્ગમૂળમાં 7 છે. એવી અમુક સંખ્યાઓની તમે જો ઘનમૂળ લેશો, ઘનમૂળ જે લેશો તમે, તો એની વેલ્યુ તમને અહીંયા મળતી નથી. માટે આપેલું વિધેય એ વ્યાપ્ત વિધેય થતું નથી, બરાબર. ચાલો એના પછીનો જે દાખલો છે તમારો શું છે, 5મો દાખલો સેમ જ છે. n ટેન્ડ્સ ટુ n ની જગ્યાએ તમને શું આપેલું છે, z ટેન્ડ્સ ટુ z. એટલે હવે આપણે કઈ સંખ્યાઓને ધ્યાનમાં લેવાનું, પૂર્ણાંક સંખ્યાઓને, બરાબર. ચાલો પૂર્ણાંક સંખ્યાઓ માટે છે z ટેન્ડ્સ ટુ z ને f(x) તો તમને x³ જ આપેલા છે. તો સૌથી પહેલાં z ને વ્યાખ્યાયિત કરીએ. z = શું આવે છે, -2 -1 0 1 2 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ, બરાબર. ચાલો આગલા દાખલામાં જ્યારે x² હતું ત્યારે આપણે જોયું હતું તેમ, ધારો કે x1 = હું લઉં છું 1, બરાબર. તો f(x1) = શું લખાશે, f(1) ને વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે, x નો ક્યુબ. એટલે અહીંયા શું આવશે, 1નો ક્યુબ. 1નો ક્યુબ શું થશે, 1 થશે, બરાબર. સેમ તે જ રીતે x2 = લેવું તમે -1. હવે -1 લેશો તો f(x2) f(-1) ને -1નો ઘન, -1નો ક્યુબ શું થાય, કેટલી ઘાત છે, 3 ઘાત છે, બરાબર. જ્યારે પણ એકી ઘાત હશે ત્યારે તમારી સાઇન બદલાતી નથી. બેકી ઘાત હશે ત્યારે તમારી સાઇન શું થાય, બદલાય. ઋણ હશે તો શું થઈ જાય, ધન થાય. પણ એકી ઘાત હશે ત્યારે તમારી સાઇન બદલાતી નથી, એટલે અહીંયા ઋણનું ઋણ જ રહેશે. 1નો ક્યુબ શું થાય, 1 જ થશે ને. એટલે અહીંયા શું મળ્યું, -1. તો અહીં પ્રતિબિંબ સમાન થતા નથી, બરાબર. પ્રતિબિંબ સમાન થતા નથી. પ્રતિબિંબ કેવા મળે છે, તમને ભિન્ન મળે છે. એટલે જ્યારે x³ હશે તો ત્યારે z ટેન્ડ્સ ટુ z માટે f એ એક વિધેય છે, બરાબર. હવે ફરીથી તે જ
કે વાય ઇક્વલ ટુ તમારે એફ ઓફ એક્સ લેવાના છે, બરાબર. તો તમને એક્સની કિંમત શું મળશે? વાયનો ક્યુબ રૂટ મળે. હવે સેમ તે જ રીતે અહીંયા વર્ગમૂળમાં 5 છે અથવા તો -5 લઈએ તો -5નું ઘનમૂળ પણ તમને પોઈન્ટ સ્વરૂપે મળે ને પોઈન્ટ સ્વરૂપે ઘનમૂળ મળે તો એ તમારું ઝેડમાં આવતું નથી અને ઝેડમાં નહીં આવશે માટે એફ એ વ્યાપ્ત વિધેય થતું નથી, બરાબર. અહીં ઘનમૂળ છે, ઘન લેવાનો છે એટલા માટે આપેલું વિધેય કેવું થાય છે? 1 1. કારણ શું કે એકી ઘાત છે અને એકી ઘાત હશે તો તમારી ઋણ સાઇન જ રહેશે, બરાબર. માટે આપેલું વિધેય કેવું થશે? 1 1 થશે પરંતુ વ્યાપ્ત થતું નથી. ચાલો બાકીનો દાખલા નંબર 3 જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.